અત્યારે સમગ્ર ગુજરાતમાં પોસ્ટર વોર ચાલી રહી છે। પરસોત્તમ રૂપાલાના વિરોધ અત્યારે જે છે તે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ વોર ચાલી રહી છે અને સોશિયલ મીડિયામાં પણ બોયકોટ રૂપાલાવાળી પોસ્ટ દ્વારા લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે બોડેલી તાલુકાના જબુ ગામમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે છે તે પોસ્ટર વોર દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપ પોતાના નિર્ણય પર અડગ છે। તેઓ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરવા માંગતા। ખૂબ જ દુઃખની વાત છે કે ભાજપ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ એક સમાજની માંગણીને અવગણી રહી છે। ત્યારે હવે ભાજપ અને ક્ષત્રિયો જે છે તે હવે આમને સામને આવી ગયા છે। ત્યારે ક્ષત્રિય સમાજના લોકોનો આક્રોશ જે છે તે હવે દેશવ્યાપી બની ગયો છે અને તેમનો આક્રોશ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે। સમગ્ર ભારતના લોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે બોડેલીમાં પણ જે છે તે વિરોધ ઉગ્રપણે જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોએ બોડેલીના જબુ ગામમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લગાવ્યા છે। પરસોત્તમ રૂપાલા પર ચોકડી મારી ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ જબુ ગામમાં પ્રવેશ કરવો નહીં। જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ ભાજપના અહીંયા પ્રવેશ કરવો નહીં જબુ ગામમાં, તેવા બેનરો લગાવવામાં આવ્યા। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી અત્યારે ઉગ્ર માંગ ઉઠી છે। ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલવામાં ન આવતા હવે બોડેલી પંથકમાં પણ બેનરો લગાવવામાં આવ્યા છે। મુખ્ય ચોક, મુખ્ય બજારો અને મુખ્ય હાઈવે ઉપરના તમામ જે રસ્તાઓ છે ત્યાં બેનરો લગાવવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજનો રોષ જે છે અત્યારે ઉગ્રપણે ચરમસીમાએ પહોંચ્યો છે। ગમે તે સંજોગે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને તે સાથે આ બેનરો લગાવવામાં આવ્યા છે। આટલું અત્યારે વિરોધ ચાલી રહ્યો છે તો પણ ભાજપે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી યથાવત રાખ્યા છે અને હાઈકમાન્ડ દ્વારા હવે તો ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવાનું પણ કહેવામાં આવ્યું છે। ત્યારે પરસોત્તમ રૂપાલા પણ વાજતે ગાજતે પોતાનો ચૂંટણી પ્રચાર જે છે તે હવે શરૂ કરી દીધો છે। ત્યારે હવે ક્ષત્રિય સમાજ અને ભાજપ જે છે તે સામસામે આવ્યા છે અને ત્યારે જોવાનું રહેશે કે ભાજપ પોતાનો નિર્ણય બદલે છે કે ક્ષત્રિય સમાજ। કશું કહેવાય નહીં, ચૂંટણી નજીક આવી રહી છે એટલે કંઈ પણ બની શકે અને આમ પણ આ તો ભાજપ છે। તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।